નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી પાસે આવેલ દર્શનનગરના રહીશો રોડ રસ્તા ગટર અને ડ્રેનેજના લાઇનના લીધે થતી આ સુવિધાઓના અભાવના લીધે થતી હેરાનગતિથી કોર્પોરેશન અને કોર્પોરેટર વિરુદ્ધ હાય હાયના નારા લગાડ્યા। રહીશોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી દર્શનનગરની સ્થિતિ જેવી છે તેવી જ રહી છે અને કોઈપણ પ્રકારનો વિકાસ દર્શનનગરમાં નથી થયો। કોર્પોરેટર આવે છે અને જોઈને જતા રહે છે। ડ્રેનેજ લાઇન માટે પણ ઘર દીઠ 1500 થી 2000 રૂપિયા છતાંય ડ્રેનેજની કામગીરી પંચેલા એક વર્ષથી હજુ સુધી કરવામાં નથી આવી, જેના લીધે દર્શનનગરના રહીશો રોષે ભરાયા છે। हाय रे कॉर्पोरेटर हाय 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 रे कॉर्पोरेटर हाय 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 हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो, पूरी करो, पूरी करो। नहीं रोड नहीं तो वोट नहीं, रोड नहीं तो वोट नहीं, रोड नहीं तो वोट नहीं। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। चेतन पटेल हाय हाय, चेतन पटेल हाय हाय, चेतन पटेल हाय हाय। ऐसे ये रोड है, ना रोड है हम लोग का, ना गटर है, कुछ भी नहीं है। बस हम लोग खाली वोट दे दे करते हैं, कुछ भी नहीं है। इधर देखिए, ना रोड है ना गटर, हमारे कुछ भी नहीं है। बारिश में तो सबके घरों में पानी चला जाता है। बस कैसे भी हम लोग अपना गुजारा कर रहे हैं, बस इस उम्मीद में कि अगले साल कुछ अच्छा हो जाए, लेकिन होता नहीं है। અમે દર્શનનગર સોસાયટીમાં રહીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમારી ડ્રેનેજ લાઈન ભરાય છે અને કોઈ એક્શન લેતું નહીં। બીજું રોડ કોઈ બનાવતા નહીં। વેરો અમે કમ્પ્લીટ ભરીએ છીએ દર વર્ષ, તોય કશું નિકાલ લેતા નહીં। અને પીવાના પાણીમાં છે ને ગટરનું પાણી મિક્સ આવે છે અને ચોમાસામાં તો અમારા ઘર આંગણે છે ને ફૂલ નદી જેવું પાણી ભરાઈ જાય છે। અમારે રહેવાનું કેવી રીતે? અમારા નાના નાના છોકરાઓ છે, કમાઈએ એટલું દવાખાનામાં જાય અને ગટરો સાફ કરવામાં જતું રહે છે। કરીએ છીએ, આઈને જોઈ જઈએ પણ કશું એક્શન લેતા નહીં। ખાલી વોટિંગના ટાઈમ હાથ જોડીને ઊભા થઈ જાય છે કે અમારા ઉપર ધ્યાન આલજો। હવે એમના ઉપર અમે ધ્યાન આલીએ, એ અમારા ઉપર કશું ધ્યાન આલતા નહીં। ધ્યાન આપીને બંગલામાં મસ્ત આરામ, એ તો બંગલામાં રહે છે અને અમારે ઝોપડાઓમાં રહેવાનું અને ગટરના પાણીમાં રહેવાનું। કાઉન્સિલર કોણ છે ને હવે શું માંગ શું છે તમારી? ચેતનભાઈ પટેલ છે। કયા વોર્ડમાં લાગે છે? 18 નંબરમાં। શું માંગ શું છે તમારી? અમારી આ જ માંગ છે, અમારે પીવાનું પાણી ચોખ્ખું જોઈએ, અમારે ગટર લાઈન ક્લિયર કરી આલો અને રોડ બનાવી આલો અને ચોમાસામાં પાણી ભરાય છે એનો નિકાલ કરો। શું નામ છે આપનું? જ્યોતિ શર્મા। દર્શનનગર છે અને અમારે છે ને પાણીનું ગંદુ પાણી આવે અને ગટર લાઈન, અમારે ગટર લાઈન જોઈએ। ગટર લાઈનનું પાણી અમારે ઉભરાય છે અને દર મહિને અરજી લખીએ અને દર મહિને ખાલી હરિયા મારીને જતા રહે અને હરિયા મારીને જતા પાણી ગયું તમારું બહુ થઈ ગયું, બસ સહયોગ કરાવીને જતા રહેશે। અમારે ખાલી ગટર લાઈન જોઈએ છે, બસ ગટર લાઈન નવી નાખો અમારે અને રોડ જોઈએ। અમારે રોડ બી પાણીનું પીવાનું પાણી અમે ચોખ્ખું જોઈએ અને પીવાનું પાણી અમે દર મહિને દર કાયમ માટે પાણી લાઈન પીએ છીએ। અમે 20 વર્ષથી રહીએ છીએ આગળ અને અમે વેરો ભરીએ, ટાઈમે વેરો ભરીએ, નહીં ભરતા એવું નહીં। દર વર્ષે વેરો ભરીએ અમે, જો આવે એવો। અને અમે ઝૂંપડામાં રહીએ, તમે બંગલામાં આરામથી લેરસી ઊંઘો તમે ત્યાં આગળ, કેમ કે ગરીબોને નહીં જોવાનું, મોટા લોકોનું જોવાનું, માલદાર લોકોનું જોવાનું। વોટિંગ લેવા આવવાનું, વોટિંગ લેવાનું, પગે લાગવાનું, તે વખતે પગે લાગીએ, અમને વોટાલ જોઈએ, કેવી રીતે પગે લાગે? પગે લાગવાનું, આવી રીતે પછી શું કરે? તમારું વોટાલ જોઈએ, તમારું કામ કરીએ, 2 દિવસમાં કામ બતાવી દઈએ તમારું। એવું ને એવું અમારે કેટલા ટાઈમ થી કરે છે। તહેવારે પાણી ગટર ભરાઈ, છોકરાઓ પગ બોરી બોરી ઘર में પહે અને બહાર નીકળે, છોકરા બીમાર પડે। અમારા નાના છોકરાઓ છે અમારા। આજે પ્રાઇવેટ બોલાવીને મેં સાફ કરાયું, કાલે તાઈને ભાઈ આયા, 4 જણા આયા, બોલાવા આવી, ભાઈ અમારે ગટર આગળ જોઈ જાવ, તમે કેટલું પાણી ભરાયું, ગટર ઉભરાઈને કેટલું પાણી ભરાયું છે એટલું આઈને જોઈ જાવ, તોય જોવા ના આવ્યા, બારોબાર ડાયરેક્ટ જતા રહ્યા એ લોકો, બોલતા રહ્યા અમે। હા આઈએ કે 4 જણા આયા હતા। શું માંગ શું છે તમારી? અમારે ગટરની માંગ છે, પાણીની માંગ છે અને રોડની માંગ પૂરી કરો, બસ। અમારે મારું મંજુલાબેન સાહેબાબે ખાટ।